જય શ્રી કૃષ્ણ મિત્રો, ઈડરના વોલ્ગા રેસ્ટોરન્ટની સ્પેશિયલ પાપડ ડુંગળીના શાકની રેસીપી આજે આપણે ઘરે તૈયાર કરીશું. સેમ એ જ ટેસ્ટ આવશે અને તેની સાથે મેં અહીંયા મસાલા ભાખરી તૈયાર કરી છે. ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટમાં તો સાદી ભાખરી મળે છે, પણ મેં અહીંયા મસાલા ભાખરી તૈયાર કરી છે જે એકદમ ક્રિસ્પી છે અને આ પાપડ ડુંગળીના શાક સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આ મસાલા ભાખરીને તમે 3-4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. મેં અત્યારે ગરમા ગરમ મસાલા ભાખરી શાક સાથે પીરસી છે. જો તમારે સફરમાં લઈ જવી હોય તો તમે આ ભાખરી તેના માટે પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ આપણે અહીંયા અડધી ચમચી અજમો લેવાનો છે અને અડધી ચમચી જીરું લેવાનું છે. આ બંનેને આપણે અધકચરું વાટી લઈએ. આને તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ ઓછી વસ્તુ હોય તો આ રીતે ખાણી દસ્તામાં ફટાફટ અધકચરી વટાઈ જાય. મિક્સરમાં ઘણીવાર પાવડર પણ બની જતો હોય છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં ચોપર લીધું છે અને તેની અંદર 3 થી 4 લીલા મરચાં ઉમેર્યા છે. સાથે જ હું તેની અંદર 15 થી 20 કળી લસણની એડ કરું છું અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરું છું. અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો લસણને તમે સ્કીપ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા 1 વાટકી મેં તાજી મેથી લીધી છે, પાણીથી સારી રીતે ધોઈને ઉમેરી છે અને 100 ગ્રામ જેટલા લીલા ધાણા તે પણ આની અંદર ઉમેરી લીધા છે અને આ બધું જ હું ચોપ કરી લઉં છું. ફાઇનલી ચોપ કરવાનું છે. હા, આ એકદમ પેસ્ટ નથી બનાવવાની, પણ તમે જુઓ આ રીતનું ચોપિંગ કરવાનું છે. એમાં પાણી નથી ઉમેર્યું એટલે એકદમ સરસ આ રીતે દરદરું તે વટાઈ ગયું છે. તમે ખાયણી દસ્તામાં પણ વાટી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા ભાખરી માટે આપણે ઘઉંનો જે ઝીણો લોટ આવે એ લેવાનો. તો સૌપ્રથમ 1.5 વાટકી ઘઉંનો ઝીણો લોટ આ રીતે હું મોટા વાસણમાં ઉમેરું છું. અડધી વાટકી અહીંયા ઘઉંનો કરકરો લોટ એટલે ભાખરીનો જે લોટ હોય તે ઉમેરી રહી છું. તેની સાથે અડધી વાટકી હું સૂજી એડ કરું છું. આનાથી ભાખરી એકદમ ક્રિસ્પી બનતી હોય છે. જો તમારી પાસે ઝીણો લોટ ના હોય તો તમે ભાખરી કરકરા લોટથી બનાવી શકો છો. અહીંયા મેં અડધી વાટકી બેસન પણ ઉમેર્યું છે. આનાથી ભાખરી બહુ જ ટેસ્ટી બને છે અને અંદરથી થોડીક સોફ્ટ પણ રહે છે. સૂજી ઉમેરવાથી ભાખરી લાંબા સમય સુધી કડક રહે છે અને તમે 3-4 દિવસ સુધી સ્ટોર કરશો ને તો પણ તે એકદમ ક્રિસ્પી બની રહેશે. બધા લોટ મેં અહીંયા પહેલાં મિક્સ કરી લીધા છે અને હવે તેમાં આપણે તેલનું મોયણ ઉમેરવાનું છે. તો મેં અહીંયા ટોટલ 3 વાટકી લોટનો ઉપયોગ કર્યો છે અને આપણે જે મોયણ છે એ 6 ટેબલસ્પૂન જેટલું ઉમેરી લઈશું. અહીંયા તેલનું જે મોયણ છે એ લોટમાં સારી રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો અહીંયા જુઓ, આ રીતે મુઠ્ઠી પડતું મોયણ મેં આમાં ઉમેરી લીધું છે. આ રીતે થોડુંક મોયણ વધારે હશે તો ભાખરી ક્રિસ્પી બની રહેશે અને લાંબા સમય સુધી એટલે વધારે દિવસો સુધી તાજી પણ રહેશે. અહીંયા મેં જે મસાલો વાટ્યો હતો તે મસાલો ઉમેરી લીધો છે અને મેથી ધાણા લસણ જે આપણે ચોપ કર્યું હતું તે પણ ઉમેર્યું છે. અડધી ચમચી મેં હળદર પાવડર ઉમેરી છે અને 1 ચમચી હું તેમાં ધાણા જીરું પાવડર ઉમેરું છું. ત્યારબાદ 1 ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરું છું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને 2 ચમચી તેમાં સફેદ તલ ઉમેરવાના છે. હવે આ બધો જ મસાલો આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે તેમાં હુંફાળું ગરમ પાણી ઉમેરીશું અને ભાખરી માટે આપણે અહીંયા એકદમ કઠણ લોટ બાંધી લઈએ. ભાખરીનો આ લોટ ઢીલો ન થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી આ રીતે એકદમ કઠણ લોટ તૈયાર કરીશું. તો આ લોટ બાંધતી વખતે મને અડધી વાટકીથી થોડુંક વધારે એવું પાણી જરૂર પડી છે. અડધી વાટકીથી ઓછું પાણી વધ્યું છે. ઢાંકી દઈએ અને આને 15 મિનિટનો રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લઈએ અને આ લોટ જો પહેલાં કરતાં થોડોક વધારે સખ્ત થયો છે કારણ કે આમાં આપણે સૂજી ઉમેરેલી છે એટલે સૂજી પાણી એબ્ઝોર્બ કરે એટલે લોટ પહેલાં કરતાં થોડોક કઠણ થશે અને એકદમ પરફેક્ટ થઈ જશે. હવે થોડોક લોટ હાથમાં લઈશું અને ભાખરી માટે આપણે આ રીતે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈએ અને હવે આપણે ભાખરી વણી લેવાની છે. થોડાક સફેદ તલ હું આ રીતે ઉપરથી લગાવું છું એટલે દેખાવમાં પણ ભાખરી સુંદર દેખાશે અને હવે આપણે તેને આ રીતે વણવાની છે.
આ ભાખરીને વધારે પતલી પણ નથી કરવાની અને વધારે પડતી જાડી પણ નથી રાખવાની. આ રીતે મીડિયમ થિકનેસ સાથે આપણે ભાખરી તૈયાર કરીશું. ભાખરી શેકતી વખતે ફૂલી ન જાય એટલા માટે આ રીતે આપણે તેમાં કાપા પણ કરી લઈશું. તો હવે અહીંયા જો તમારે બધી ભાખરી પહેલાં વણી લેવી હોય તો તમે બધી ભાખરી પહેલાં વણી શકો છો અને એક એક ભાખરી વણી અને તેને શેકવું હોય તો તમે તે રીતે પણ કરી શકો છો. મેં અહીંયા એકસાથે 3 ભાખરી વણી લીધી અને ત્રણેયને એક સાથે જ હું તવા ઉપર શેકી લઉં છું. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી છે અને ભાખરીને આપણે 1 મિનિટ શેક્યા બાદ આ રીતે ફ્લિપ કરી લઈશું. બીજી સાઈડ પણ 1 થી 2 મિનિટ માટે શેકી લીધા બાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરીએ અને પછી આપણે ભાખરીને આ રીતે પ્રેસ કરીને શેકીશું, જેથી કરીને બધી બાજુ ઇવનલી તે શેકાશે, અંદરથી કાચી નહીં રહે. અને ભાખરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે, જેથી કરીને તે અંદર સુધી શેકાઈ જાય અને તમે તેને વધારે દિવસો સુધી સ્ટોર કરી શકો. બંને બાજુ ભાખરી શેકાઈ જાય એટલે આપણે હવે તેની ઉપર ઘી લગાવી લઈએ, અથવા તમારે તેલનો ઉપયોગ કરવો તો તમે તેલ પણ લગાવી શકો છો. અને બંને બાજુ થોડુંક ઘી લગાવી આપણે ભાખરીને ફરીથી બંને સાઈડ શેકીને થોડી ક્રિસ્પી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ ભાખરીનો કલર બંને બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં તેને શેકી લીધી છે અને એકદમ સરસ ક્રિસ્પી કડક ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે ને એકદમ પરફેક્ટ. ભાખરીને પ્લેટમાં કાઢ્યા બાદ આપણે તેને આ રીતે અલગ અલગ કરીને રાખીશું, જેથી કરીને તેની ક્રિસ્પીનેસ જળવાઈ રહે. ફ્રેન્ડ્સ, હવે તમારે તેને સ્ટોર કરવું હોય તો સારી રીતે ઠંડી કરી લેવાની અને પછી એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી લેવાની. ગરમ ગરમ ખાવી હોય તો તમે ગરમ ગરમ અત્યારે સર્વ કરી શકો છો. તો હવે આપણે ફટાફટ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા પાપડ ડુંગળીનું શાક તૈયાર કરીશું. 6-7 પાપડ મેં આ રીતે લઈ લીધા છે અને તેને આપણે કટ કરવાના છે. તો 2 પાપડ આ રીતે લઈ અને હું તેને ફોલ્ડ કરું છું. 4 ગણું આ રીતે ફોલ્ડ કર્યા બાદ આપણે કટ કરવાના છે. તેના પીસીસ નાના નાના કટ કરવાના છે. આ જે પીસીસ છે તેને પ્રોપરલી આપણે આ રીતે અલગ પણ કરી લઈશું. તો નાની સાઇઝના પીસીસ કટ કરશું એટલે શાક એકદમ પરફેક્ટ બનશે. અને બધા જ પાપડને આપણે સેમ એ જ રીતે કટ કરી લેવાના છે. તો મેં અહીંયા પાપડને આ રીતે કટ કરી લીધા છે. ત્યારબાદ મેં અહીંયા 4 મોટી સાઇઝની ડુંગળી આ રીતે લાંબી સમારી છે અને અહીંયા મેં 1 કેપ્સિકમ, 1 ટામેટું અને 3 લીલા મરચાં પણ આ રીતે સમારી લીધા છે. તો બસ આ રીતે તૈયારી કરેલી હોય તો શાક 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે પાપડને આપણે ફ્રાય કરીને કાઢી લઈશું. તો પાપડના જે ટુકડા આપણે કર્યા એ ફ્રાય કરીને કાઢી લેવાના છે. પાપડ તળ્યા બાદ તેના ટુકડા નથી કરવાના. પાપડના ટુકડા પહેલાં કરી લેવાના અને પછી આ રીતે તેને ફ્રાય કરી લેવાના. બધા જ પાપડ આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેલ કાઢી લઈશું અને કઢાઈની અંદર આપણે અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. 2 આખા સૂકા લાલ મરચાં ઉમેરીશું અને 1 તમાલપત્ર ઉમેરી આ વઘારને આપણે 30 સેકન્ડ માટે સોતે કરી લઈએ. ત્યારબાદ આપણે તેની અંદર સમારેલી ડુંગળી ઉમેરીશું. તેને પણ આપણે સોતે કરવાનું છે. આ ડુંગળીને આપણે સોફ્ટ નથી કરવાની, તેનો જે ક્રંચ છે એ જળવાઈ રહે તે માટે આપણે તેને 1 મિનિટ માટે જ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરીશું. અને ત્યારબાદ આપણે તેની અંદર લીલા મરચાં અને કેપ્સિકમ ઉમેરી લઈએ એટલે કેપ્સિકમ પણ ડુંગળીની સાથે ચડવા લાગશે. હવે તેને પણ આપણે આ રીતે સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરવાનું છે. તો આને આપણે 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે આ રીતે થવા દઈશું. અને કેપ્સિકમ થોડાક સોફ્ટ થાય એટલે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી મેં હળદર પાવડર એડ કરી છે અને 1 ચમચી હું તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરું છું. ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર તીખા લાલ મરચાંનો પાવડર એડ કરું છું. મેં આમાં કશ્મીરી મરચું નથી ઉમેર્યું કારણ કે આપણે લાલ કલર નથી કરવાનો. અહીંયા અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે. મીઠું ડુંગળી અને આ મસાલા પૂરતું ઉમેરવાનું છે. પાપડમાં તો મીઠું પહેલેથી હોય છે એટલે મીઠું ખાસ ધ્યાન કરીને આ શાકમાં ઉમેરજો, વધારે ના થઈ જાય. આ બધું મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેની અંદર ટામેટાં ઉમેરી લઈએ. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ટામેટાને આપણે થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈએ. તો અહીંયા 2 થી 3 મિનિટ માટે મેં ધીમા તાપે તેને ચડવા દીધું છે અને ટામેટું તમે જો આ રીતે થોડુંક સોફ્ટ થઈ ગયું છે અને આ જે ગ્રેવી છે તે એકદમ પરફેક્ટલી રેડી છે. હવે આમાં મેં 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેને મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. તો હું અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેરી રહી છું
અને હવે આ ગ્રેવીને આપણે સારી રીતે ઉકળવા દેવાની છે. ગેસની ફ્લેમને ફૂલ ઉપર કરી દઈશું અને આ પાણી ઉકળે ત્યાં સુધી આપણે 2 મિનિટ રાહ જોઈ લઈએ. પાણી એક વખત સારી રીતે ઉકળવા લાગે એટલે આપણે તેની અંદર ફ્રાય કરેલા પાપડ ઉમેરવાના છે. હવે ધીરેથી આપણે તેને મિક્સ કરીશું. પાપડ તૂટે નહીં એ રીતે તેને ધીરે ધીરે મિક્સ કરીશું. જેમ જેમ ભીના થશે તેમ તેમ તે તૂટશે નહીં, એટલે બહુ ધીરે ધીરે આ રીતે તમારે તેને મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, ઈડરના વોલ્ગા રેસ્ટોરન્ટમાં આ શાક ખૂબ જ ફેમસ છે અને સેમ એ ટેસ્ટ સાથે જ મેં બનાવવાની પૂરી કોશિશ કરી છે અને બહુ જ ટેસ્ટી પણ બન્યું હતું. તો એક વખત આ રેસીપી તમે ટ્રાય કરજો. અહીંયા પાપડ મિક્સ થઈ ગયા બાદ તમને થોડુંક પાણી દેખાઈ રહ્યું છે, પણ થોડી વારમાં પાપડ આ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે. 1 મિનિટ માટે મેં તેને ધીમા તાપે થવા દીધું છે અને 1 થી 2 મિનિટ બાદ જ્યારે હું ચેક કરું છું તો તમે જો બધું પાણી આ પાપડ એબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ ટેસ્ટી આપણું શાક તૈયાર થઈ ગયું છે. આ શાકને આ રીતે ગરમા ગરમ જ સર્વ કરવાનું છે, એટલે ધાણા ઉમેરી આપણે તેને હવે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, પાપડનું આ શાક ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. પાપડનું શાક તમને વધુ પસંદ આવ્યું કે મસાલા ભાખરીની રેસીપી તમને વધુ પસંદ આવી? કઈ રેસીપી તમને વધુ ગમી એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. જો તમને રીલ સ્વરૂપે રેસીપીઓ જોવાનું પસંદ હોય તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.